નમસ્કાર મિત્રો, આવકના દાખલાનું ફોર્મ આપણે કેવી રીતે ભરવું અને ક્યાંથી ડાઉનલોડ કરવું એ તમને હું સંપૂર્ણ માહિતી આપીશ. તો સૌ પહેલાં આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે અને તેમાં લખવાનું રહેશે ડિજિટલ ગુજરાત. બરાબર, અહીંયા ડિજિટલ ગુજરાત લખશો એટલે આ રીતનું આપણે ખુલી જશે. તેની અંદર આપણે પહેલી જ વેબસાઇટ ખોલવાની રહેશે. જે ડિજિટલ ગુજરાત લખેલી છે એ પહેલી જ વેબસાઇટ ખોલવાની રહેશે. ત્યારબાદ અહીંયા જુદા જુદા કેટલા પણ ફોર્મ બધા ખુલી જશે. તમને થોડાક મોટું કરીને બતાવું એટલે તમને ડોક્યુમેન્ટ આ બધા એપ્લિકેશનના મળી જશે અહીંથી જ. અહીંયા આપણે સ્ક્રોલ કરીને ગોતી લેવાનું રહેશે. ઇન્કમ સર્ટિફિકેટ ફ્રોમ વિલેજ, ઇન્કમ સર્ટિફિકેટ એક અહીંયા પણ છે. હું તમને વિલેજનું બતાવું જે આપણે ગ્રામ પંચાયતમાંથી નીકળે છે એના માટેનું. તો આ રહ્યું આપણે ઇન્કમ સર્ટિફિકેટ વિલેજ જે આપણે અહીંયા આ છે આપણું આવકના દાખલાનું ફોર્મ. આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત મુદ્દા નંબર 31 છે. આપણે જોગવાઈ જે આપણે જે વાંચવું હોય તો વાંચી લેજો, અથવા પહેલું પણ છોડી અને ડાયરેક્ટ બીજા પેજમાં આપણે આવતા રહીશું. બારકોડ સ્ટીકર અહીંયા આપણે લગાવવાનું છે. કોડ ફી સ્ટેમ્પ ₹3 અહીંયા લગાવવાનું રહેશે. ત્યારબાદ આપણે અરજદારનું પૂરું નામ લખવાનું રહેશે અને સરનામું, ત્યારબાદ તારીખ લખવાની રહેશે. મામલતદારનું નામ આપણે લખવાનું રહેતું નથી, આપણે તાલુકો અને જિલ્લો લખવાનો રહેશે. ત્યારબાદ અહીંયા આપણે અરજદારનું નામ લખવાનું રહેશે, રહેઠાણનું સરનામું, મૂળ વતન, 4 નંબર ધંધા વ્યવસાયની વિગતો, 5 નંબર ધંધા વ્યવસાયનું સરનામું, 6 નંબરમાં કુટુંબના સભ્યોની વિગતો, 7 નંબર કુટુંબમાં કમાનાર સભ્યોની સંખ્યા. આપણા કુટુંબમાં પહેલાં 6 નંબરમાં તમે સમજાય રેશન કાર્ડમાં જેટલા નામ હોય 7 તો 7 કરી નાખો, 5 હોય 5, 3 હોય તો તગડો કરી નાખવાનો રહેશે. અને 8મા નંબરમાં 7મા નંબરમાં આપણે કમાનાર સભ્યોની વિગતો, 1 કમાતો 1, 2 કમાતા તો 2, 1 અથવા 2 એવું લખી નાખવાનું. કુટુંબની વાર્ષિક આવક તે આપણે અહીંયા લખવાની રહેશે. 9 નંબર ટેલિફોન નંબરનું બિલ આવતું હોય તો આપણે લખવાનું રહેશે, અથવા લખવાનું રહેતું નથી. વાર્ષિક ટેલિફોન બિલ તો આપણે લખવાનું રહેતું નહીં. સરેરાશ વીજળી બિલ તો આપણે અંદાજે ₹3024, ₹2500 જે પણ લખી શકો છો. બરાબર. ટેલિવિઝન ચેનલ કનેક્શન છે, ઓપરેટરનો ચાર્જ કેટલો ચૂકવો થયો હોય તો આપણે લખવાનું અથવા લખવાનું થતું નથી. ઘરમાં સાધનો કેટલા છે, જેવા કે કાર, સ્કૂટર, લ્યુના, રેફ્રિજરેટર, વોશિંગ મશીન હોય તો આપણે લખવાના રહેશે, અત્યારે આપણે લખવાના રહેતા નથી. 14 નંબર પાસે કયા હેતુસર પ્રમાણપત્રની જરૂર છે? અભ્યાસ માટે લખી શકો છો, સરકારી કોઈ પણ કામકાજ માટે લખી શકો છો. ત્યારબાદ આવશે અરજદાર. અરજદારશ્રી એકરારનામું આપણે વાંચી અને અહીંયા આપણે સ્થળ અને તારીખ લખી અને અરજદારનું અહીંયા નામ લખવાનું રહેશે. ત્યારબાદ આપણે પેજ નંબર 3 ઉપર આવી જશું. ચેકલિસ્ટ મુદ્દા નંબર 31 આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટે બાબત. આમાં જ આપણે હાના લાગુ પડતું હોય તો અને પાના નંબર લખવાનો છે. અરજીપત્રક પાના નંબર 31 એટલે આપણે 1 નંબરમાં શું લખવાનું છે, આપણે આ વિગત ભરી 1.31 વાળી એ આપણે અહીંયા જેમાં વિગતો ભરી એટલે અહીંયા આપણે લખવાનું રહેશે. પાના નંબર લખવાનો અહીં પાછળથી છે. લાગુ પડતું હોય તો આપણે ભરેલું છે એટલે હા કરી દેવાનું છે.
નિયમ કોર્ટ ફી સ્ટેમ્પ લગાવેલ છે, લગાવેલ તો હા અથવા ના. કુટુંબના સભ્યોનું વિગતો દર્શક પરિપત્ર દર્શક એ આપણે પાછળ છે, આવશે આપણે અમને એ જોઈ લઈશું. આપણે અહીંયા આપણે પાના નંબર અહીંયા લખી લેવાના રહેશે. એ તો પાના નંબર આ જ છે, આપણે 2 પાના નંબર ઉપર 3 પાના નંબર ઉપર જે હોય તે આપણે અહીંયા લખવાનું છે. અરજદારનો જવાબ અહીંયા પાના નંબર આ હોય તો આ અથવા ના. રહેઠાણનો પુરાવો એટલે કે આપણે લાઇટ બિલ લખી શકો છો અથવા વીજળી બિલ. એ આપણો લાઇટ બિલ ને વીજળી બિલ તો એક જ થાય. કરવેરાની પહોંચ અથવા વીજળી બિલ. રેશન કાર્ડની નકલ લખવાની છે, જોડવાની રહેશે. છેલ્લા માસનું લાઇટ બિલ એ આપણે જોડવાનું રહેશે. છેલ્લા માસનું ટેલિફોન બિલ તથા લેન્ડલાઇન જે હોય તે આપણે અથવા ન હોય તો ના કરી દેવાની રહેશે. નોકરી કરતા હોય તો આવકનો પુરાવો, પગાર સ્લીપ હોય તો આપણે જોડવાની રહેશે અથવા રહેતી નથી, ના કરી દેવાનું. ધંધા વ્યવસાયના પુરાવા જો આપણે ખેડવું હોય તો હાથ બાર આપણે જોડી શકો છો અથવા નહીં જોડો તો પણ ચાલે છે. ધંધા વ્યવસાયની આવક, છેલ્લા વર્ષનો સર્વે નકલ તથા ઇન્કમ ટેક્સ તે આપણે લગાવવાનું થતું નથી. બારકોડ સ્ટીક લગાવેલો છે કે નહીં, આ હોય તો આ અથવા ના. સ્થળ લખી, તારીખ લખી, અરજદારનું નામ, સહી અથવા અંગૂઠાનું નિશાન કરી અને પેજ આપણે ફેરવવાનું રહેશે. કુટુંબના સભ્યોની વિગત દર્શાવતું પત્રક જે આપણે આગળ અહીંયા જોયું હતું. કુટુંબના સભ્યોની વિગત દર્શાવતું પત્રક 3 નંબરમાં છે એ ધાર્યું છે. બધા આપણે જેટલા રેશન કાર્ડનું નામ હોય નામમાં લખી લેવાનું છે. અરજદાર સાથેનો સંબંધ, જે મેઇન વ્યક્તિનું નામ હોય એના સંબંધમાં પોતે આવશે. પાછી બીજામાં એમનું પત્ની નામ આવશે. બાળક હોય તેમાં પુત્ર અથવા પુત્રી આવશે, એમની ઉંમર, વર્ષ. ત્યારબાદ ધંધો કરતા હોય કોઈ પણ મજૂરી તો મજૂરી લખવાની રહેશે, નોકરી હોય તો નોકરી અને આવક લખવાની રહેશે. ત્યારબાદ નીચે આપણે સ્થળ અને તારીખ લખી અને અરજદારની સહી કરી અને પેજ આપણે ફેરવી નાખશું. પરિશિષ્ટ 3:31 અરજદારનો રૂબરૂ જવાબ. હું નીચે સહી કરનાર શ્રીમતી અથવા કુમારી, આપણે તે અરજદાર હોય જેનો આવકનો દાખલો કાઢવાનો હોય તેનું નામ લખી દેવાનું ને એને ઉંમર, વર્ષ લખવાની. ધંધો, રહેવાસી એટલે ગામનું નામ, આખું નામ લખી દેવાનું. અરજદારનો રૂબરૂ પૂછવાથી બતાવું છું કે આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે મેં અરજી કરેલ છે, જેમાં મારી સહી છે. મારા કુટુંબમાં કુલ 3 અથવા 4 અથવા 5 વ્યક્તિ છે, જેમાંથી કમાનાર વ્યક્તિ 1 અથવા 2 છે. આપણે 1 અથવા 2 એટલે 1 લખજો અથવા 2 લખજો, 1 અથવા 2 એવું ના લખતા. અમે ટેલિફોનનું જોડાણ ધરાવીએ છીએ, જેનું માસિક બિલ, તો આપણે ટેલિફોન ન હોય તો ખાલી ડેશ કરી અને આગળ ચૂકવીએ છીએ. અમે મોબાઈલ ફોન પણ ધરાવીએ છીએ, તેમનું માસિક બિલ આપણે આવતું હોય તો આવે દે ન કરે આગળ જવા દેવાનું, ચૂકવીએ છીએ. લાઇટ બિલ માસિક આપણે અહીંયા લખવાનું રહેશે, જે મેં આગળ કીધું એવી રીતે 2400 2500 જે એ વાર્ષિક હતું, અહીંયા માસિક આવશે. એટલે 2 મહિનાનું બિલ, 1 બિલ તે આપણે એનું ભાગ્ય કરી અને 6 લખી દેવાનું રહેશે. 2 મહિને આવતું એટલે આગળ આપણે 2400 લખ્યા હોય તો અહીંયા 200 આપણે લખી શકો છો. ભરીએ છીએ. ઘરમાં ટેલિવિઝન તેમજ કેબલ કનેક્શન છે તો જેની માસિક બિલ ઓપરેટર છીએ ચૂકવીએ છીએ, હોય તો ભરાય અથવા ના. ઘરમાં ઘરના સભ્યો માટે સ્કૂટર, લીવના મોટરસાઇકલ, ઘરઘંટી જે આપણે હોય તો લખવાનું રહેશે. તેમના બાબતો વાર્ષિક, એમનો આવક રૂપિયા, આપણે વાર્ષિક આવક અહીંયા લખવાની રહેશે. વર્ષની જે આવતી હોય તે લખી દઈશું. આપણે જેનું નામ જેટલો આવકનો દાખલો કાઢવાનો હોય તે લખવાની રહેશે. ગુજરાત રાજ્યના વતની છીએ. અમે ઉપર બતાવેલ મુજબ મારા લખાવ્યા પ્રમાણે બરાબર છે જે વાંચી સમજી સહી કરેલ છે. સ્થળ, તારીખ, અરજદારનું નામ, રૂબરૂમાં તલાટી એમની સહી કરશે.
બરાબર. ત્યાંથી આપણે પેજ નંબર 6 ઉપર આવી જઈશું. પરિષ્ઠ 4-31 પંચનામું. 2 પંચોનું નામ લખવાના રહેશે. પહેલું નામ પંચનું એક લખી નાખવાનું, તેમની ઉંમર, તેમનો ધંધો અને તેમની વાર્ષિક આવક, એવી રીતે 2 લઈ લેવાના. તેમને વાંચીને આપણે સમજાવી દેવાનું. અમો નીચે સહી કરનાર પંચો આજરોજ રૂબરૂ પૂછવાથી લખવાથી આ તારીખ આવકના દાખલા માટે અરજી કરેલ છે, જે અંગેની તમામ બાબતો અમોને પંચોમાં રહે છે. બરાબર. એ પંચોનું જણાવીએ છીએ. અરજદારનું નામ લખી નો જવાબ અમારે રૂબરૂ લેવામાં આવ્યો છે. તેઓ શ્રી તેમના કુટુંબમાં 4 વ્યક્તિ છે. તે પૈકી કમાનાર 1 વ્યક્તિ છે. તે આપણે લખી અને પુરાવા તરીકે એમનો અંગેનું પુરાવા તરીકે જે હોય આપણે આવકનું એ સુધારે છે. બરાબર. ટેલિફોન જોડાણ ધરાવે છે, હા અથવા ના, એ આપણે આગળ મેં તમને સમજાવી દીધું. એ આપણે લખવાનું એવી રીતે કરી દેવાનું રહેશે. ત્યારબાદ આપણે સ્થળ, તારીખ અને જે આપણે 1 નંબર ને 2 નંબર લખેલા તે આપણે જે ઉપર જે આપણે નામ લખાય એમની સહી કરાવવાની રહેશે. તલાટી સહી, નામ અને સિક્કો એ તલાટી પણ તમારી રૂબરૂમાં મારી દેશે. આ રીતનું આપણું આવકનું ફોર્મ છે 6 પેજનું. ઠીક છે. પછી આ ફોર્મ તમે આપણે ગ્રામ પંચાયતમાં જે તમારા વિષય હોય તેમને આપણે આપી દેવાનું રહેશે. તમને એ પછી જો તમને ડોક્યુમેન્ટ આપણે જણાવી દઉં. મેઇનમાં ડોક્યુમેન્ટ છે આપણે એમનું જેનું નામ હોય તેનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, કરવેરાની પહોંચ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને લાઇટ બિલ ના હોય તો ચાલશે. જે કરવેરાની પહોંચ હોય એમાંથી 2માં પણ 1 લાવવાનું રહેશે. અને ખેડૂત હોય તો એમને 8A લાવવાનો રહેશે. જો સરકારી નોકરી કરતા હોય તો એમને પગાર સ્લીપ લાવવાની કમ્પલસરી છે. એ આપી દઈશું એટલે તમને વીસી તમને રૂબરૂમાં હશે એટલે તમને એક આવકના દાખલાની સ્લીપ આપી દેશે. એ તમને થોડી વારમાં અથવા એ તમને જણાવશે. ત્યારે એ ટાઈમે તમે સ્લીપ લઈને જશો એટલે તમને દાખલો મળી જશે. પછી એ દાખલાને આપણે તલાટી પાસે સહી કરાવી અને આપણે 3 વર્ષ લગીને માન્ય રહેશે. એટલે આપણે 3 વર્ષ લગી સાચવી રહે એ રીતે આપણે રાખવાનો રહેશે. અથવા એની 1-2 ઝેરોક્ષ કરાવી અને ઓરિજિનલ આપણે સાચવીને રાખવાનો રહેશે. જેથી આપણે ખોઈ જાય તો ફરી પાછું આપણે ડુપ્લિકેટ કઢાવવા ના જવું પડે. એ રીતનું આપણે આયોજન કરવાનું રહેશે. બરાબર છે. અને બીજે જો કોઈ આપણે ફોર્મ ડાઉનલોડ કરવા હોય તો એ પણ આપણે એ જ જગ્યાએ થઈ જશે. એવું નથી કે આપણે ઇન્કમ સર્ટિફિકેટ એક જ નીકળશે. ઘણા પણ અહીંયા ફોર્મ ડાઉનલોડ થઈ જાય છે. જે આ બધા છે ઇન્કમ સર્ટિફિકેટના એ પણ છે. ઇન્કમ સર્ટિફિકેટ રૂરલ છે. આ બાજુમાં રહ્યું ઇન્કમ સર્ટિફિકેટ છે તે આપણે તાલુકામાંથી મામલતદારનું નીકળશે. જેટલા જે આપણે ફોર્મ જોઈએ ઓનલાઈન અહીંથી મળી રહેશે. રેશન કાર્ડમાં નામ એડ કરવું હોય તો આપણે એડિટ ઓફ નેમ ઇન રેશન કાર્ડ એ આપણે અહીંથી ડાઉનલોડ કરી શકીએ છીએ. ઓનલાઈન પણ અપ્લાય કરી શકીએ છીએ. નોન ક્રિમિનલ એ પણ છે. જે પણ આપણે ડોક્યુમેન્ટ જોઈએ ઘણા બધા ફોર્મ આપણે આમાં મળી જશે. ગુજરાત સ્ટેટ એ પણ આપણે મળી જશે. ક્રિએટ સર્ટિફિકેટ પંચાયત રૂરલ એ પણ મળી જશે આપણે ફોર્મ અહીંયા. વિધવા સર્ટિફિકેટ પંચાયતમાંથી લેવું હોય તો એ પણ આપણે મળી જશે. કોઈ બહેનોને વિધવાનું ફોર્મ જોતું હોય એ પણ આપણે અહીંથી તમારે એમને કાઢી દેવાનું રહેશે. તો એ સમજાવી દીજો. એ નીચે પણ આપણે વિધવા સર્ટિફિકેટ છે તે તાલુકાનું છે. કોવિડ-19 લોકડાઉનનું પણ આપણે અહીંયા સર્ટિફિકેટ આપણે અહીંયા ડાઉનલોડ કરી શકીએ છીએ. ફાર્મર સર્ટિફિકેટ પણ આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ. કોવિડ-19 લોકડાઉન એક્સપ્રેશન નવેમ્બર આઉટ ઓફ ગુજરાત એ પણ આપણે અહીંયાથી ડાઉનલોડ થઈ જશે.
ઘણા બધા ફોર્મ છે તે આપણે અહીંથી ડાઉનલોડ કરી શકીએ છીએ. આપણે રેશન કાર્ડનું પણ એક તમને બતાવી આપું કે રેશન કાર્ડનું એડ નામ કરવું હોય તો એ હું તમને ફોર્મ પણ બતાવી આપું. તો આપણે અહીંયા એની ઉપર ક્લિક કરશો એટલે ડાઉનલોડનું ઓપ્શન આવશે. ત્યાંથી આપણે અહીંયા ડાઉનલોડ ફોર્મ ઉપર ક્લિક કરશો એટલે ડાઉનલોડ થઈ જશે. અહીંયા ડાઉનલોડ ઉપર મારી દેવાનું. અહીંયાથી આપણે ડાઉનલોડ થાય એટલે એને ઓપન કરી લઈશ અને હું તમને સમજાવી દઉં કે આપણે કેવી રીતે ફોર્મ ભરવું. નમૂના નંબર 3 નો આવશે. ચાલુ કૌટુંબિક બારકોડ રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટેનું અરજીપત્ર ફોર્મ વિનામૂલ્યે. પ્રતિશ્રી મામલતદાર શ્રી, ઝોનલ અધિકારી શ્રી, તાલુકા ઝોન એટલે અહીંયા તાલુકાનું નામ લખવાનું, જિલ્લો મારા નામે એટલે આપણે તમારું પૂરું નામ લખવાનું રહેશે. પૂરું નામ, ઘર નંબર, શેરી મહોલ્લો સોસાયટીનું નામ, વોર્ડ નંબર, ગામ શહેર, તાલુકો જિલ્લો તો અહીંયા પિનકોડ, ઈમેલ આઈડી હોય તો ઈમેલ આઈડી લખવાનું, બારકોડ રેશન કાર્ડ નંબર, અહીંયા રેશન કાર્ડનો નંબર લખવાનો છે બારકોડ એટલે. કુટુંબના સભ્યોનું રેશન કાર્ડ ધરાવીએ છીએ, પત્રિકા ધરાવીએ છીએ. અમારા સભ્યો ઉમેરવા થયેલ છે. હાલ અમારા કાર્ડમાં નામ ઉમેરવા માટે વિનંતી છે. અસલ કાર્ડ સામેલ છે. ઉમેરવા નામની વિગતો નીચે મુજબ. જેનું નામ ઉમેરવાનું હોય ત્યાં આપણે એની અટક નામ અને પિતાનું નામ અહીંયા પૂરું નામ લખવાનું રહેશે. જન્મ તારીખ સ્ત્રી પુરુષ અહીંયા લખવાનું રહેશે. કુટુંબના મુખ્ય મહિલા સાથેનો સંબંધ, ચૂંટણી કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર એ આપણે કોલમો ભરી લેવાનું છે. 1 હોય તો 1, 2 હોય તો 2, 3 હોય તો 3 નામ તે પણ લખવાના રહેશે. વિશેષ માહિતી નોંધ 3 માટે અગાઉ સરનામું, પૂરું સરનામું, ઘર નંબર અને નામ, શેરી મહોલ્લો સોસાયટી નામ, વોર્ડ નંબર, શહેરનું નામ, તાલુકો, જિલ્લો, પિનકોડ અને રેશન કાર્ડ નંબર લખવાનો રહેશે. ત્યારબાદ આપણે અહીંયા જેની નોંધ છે તે બરાબર વાંચવાની છે. કુટુંબના 20 વર્ષથી વધુ ઉંમરના સભ્યોના ચૂંટણી કાર્ડ, ઓળખ કાર્ડ આપવું ફરજિયાત છે. આધાર કાર્ડ નંબર કે ચૂંટણી ઓળખ કાર્ડ નંબર આપેલ હોય તે વ્યક્તિની જન્મ તારીખ વિગત આપવી મરજિયાત છે. તે સિવાય વ્યક્તિની જન્મ તારીખની વિગત આપવી. લગ્ન કારણે નામ ઉમેરવાના પ્રસંગે અગાઉ બારકોડ રેશન કાર્ડ નંબર અને અગાઉના રહેણાંકની વિગત વિશેષ માહિતી ફરજિયાત આપવાની રહેશે. એટલે આપણે આ જગ્યા પર જો અગાઉનું સરનામું એટલે જે પહેલાં આપણું રેશન કાર્ડમાં નામ હતું એ ભરવાનું રહેશે. ઘણા કન્ફ્યુઝ છે કે અગાઉનું સરનામું જેના મેરેજ થયેલા હોય એના વાઈફનું નામ લખવાનું હોય ત્યારે આ ભરવાનું રહેતું હોય છે. નંબર 4માં છે તમામ પુરાવાની સ્વયં પ્રમાણિત ઝેરોક્ષ નકલ આપવાની ફરજિયાત છે, પરંતુ કોઈ એફિડેવિટ કરવાની રહેશે નહીં. આમાં એફિડેવિટની કોઈ જરૂર રહેતી નથી. નામ ઉમેરવા માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. હું અરજદાર મારા ધર્મના સોગંદ ઉપર જ્ઞાતિપૂર્વક ઇકરાર કરી આપું છું કે ઉપર દર્શાવેલ વિગતો સાચી છે અને આ વિગતો જો ખોટી સાબિત ઠરાશે તો હું સજાને પાત્ર છું. એટલે આપણે ઇકરારનામું ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે. અરજદારનું અંગૂઠાનું નિશાન નામ લખવાનું રહેશે. નીચે આપણું નામ ઉપર એટલે સહી કરી અને આપણે આગળનું પેજ જોઈશું. કચેરીના ઉપયોગ માટે અરજી મંજૂર નામંજૂર. મંજૂર કરેલ કાર્ડનો પ્રકાર AAY, BPL, APL, APL2. અરજી
મંજૂર કર્યાના કારણે મામલતદાર અધિકારીની સહી અહીંયા આવશે આપણે, તારીખ અને નોંધ. એટલે આ જે ફોર્મ રહ્યું આપણે ગ્રામ પંચાયતમાંથી આ મામલતદારનું છે, જે આપણે તાલુકામાં ભરવામાં આવશે. ત્યાં એટલા માટે લખેલું છે કે કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી. એટલે કે વિલેજમાં હોય તો એમાં વિલેજમાં કંઈક થોડી ઘણી ફી હોય છે, કારણ કે સરકારી નોકરી કરતા નથી, એક કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા હોય કમિશન બેઝ ઉપર. એટલે એમાં નોર્મલ ચાર્જ ફોર્મનો એવો કોઈ રહેતો હોય છે. એટલે અહીંયા આપણે કોઈ વેસ ના કરતા, કારણ કે એમને કમિશન ઉપર હોય છે, એટલે એમને થોડી ઘણી ફીસ મારા ખ્યાલ મુજબ હોય છે. એ આપણે સમજી અને વિચારીને ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ આપણે વિધવાના ફોર્મની પણ હું તમને માહિતી આપી દઉં. વિધવા સર્ટિફિકેટ. નીચે આપણે ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. ફોર્મ ડાઉનલોડ થઈ ગયા પછી એને આપણે હું ઓપન કરી લઉં. મુદ્દા નંબર 45 વિધવા હોવા અંગેનું તથા આવકનું પ્રમાણપત્ર મેળવવા બાબત. પહેલા પેજ ઉપર આવી જશું. જોગવાઈ મહિલા અને બાળ વિકાસ વિભાગ ઠરાવ આપણે વાંચી લીધો નિરાતે. આપણે અરજી સાથે નીચે મુજબના પુરાવાની અરજી નકલ સામેલ કરવાની રહેશે. અરજદારની અરજી એ આપણે આમાં જ છે. અરજદારનો તલાટીનો રૂબરૂ જવાબ એ પણ આપણે પેજમાં છે. પંચનામું એ પણ આપણે કરવાનું રહેશે. સોગંદનામું પરિપત્ર એ પણ અંદર સામેલ છે. રહેઠાણનો પુરાવો, ટેલિફોન બિલ, લાઇટ બિલ, માસિક બિલ એ પણ અંદર આવશે. રેશન કાર્ડની નકલ, મરણનો દાખલો મ્યુનિસિપલ કોર્પોરેશનનો અથવા તલાટીશ્રીનો, ઉપવન અંગેનો દાખલો, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, જન્મનો દાખલો અથવા તલાટીનો દાખલો, આવક અંગેનો ઠરાવ લેવાનો રહેશે. અગત્યની નોટ: અરજદાર ફોટા સાથે પ્રમાણપત્ર આપવાનું હોવાથી અરજદારે રૂબરૂમાં આવવાનું રહેશે. અરજદારની અરજી: અરજદારનું નામ, સરનામું, ધંધો, તારીખ. વિષય: વિધવા હોવા અંગેનું તથા આવકનું પ્રમાણપત્ર મેળવવા અંગે. ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે અમો અરજદારશ્રી, જે મહિલાનું હોય તે નામ લખવાનું રહેશે. નું તારીખ છે ના રોજ ખાતે કુદરતી અવસાન થયેલું રહેશે. એટલે આપણી જે તારીખે અવસાન થયું હોય એ તારીખને દિવસ લખવાના રહેશે. અકસ્માત હડત, કોમી તોફાન અવસાન થયેલ છે અને અમો તેમના વિધવા પત્ની તરીકે અમારા ઉપરોક્ત સરનામે જીવન જીવીએ છીએ. અમોને પુનઃલગ્ન કરેલ નથી અને ભવિષ્યમાં કરવા માંગતા નથી. આપણે ખાસ જોઈજો. અમારા કુટુંબમાં કુલ જે સભ્ય હોય તે લખવાના રહેશે. સભ્યો છે પૈકી કમાનાર સંખ્યા 1 છે કે એ લખવાની છે. મારી પોતાના સન લખવાની છે. વાર્ષિક વ્યક્તિગત વાર્ષિક આવક, જે આપણે આવક હોય આવકના દાખલામાં જે આપણે પહેલાં બતાવી એ આવકનો દાખલો હોય એ પ્રમાણે આવક લખવાની રહેશે. રૂપિયા અને અંકે રૂપિયા છે તથા મારા કુટુંબના કુલ વાર્ષિક આવક એ રૂપિયા છે. મારી ઉપરોક્ત આવક સ્ત્રોતમાં એ છે. ઉદ્યોગ, સ્વરાજ, જંગમ મિલકત, ભાડું, વ્યાજની આવક,
જે આપણે હોય પેન્સર ઘર ભાડું અથવા જે હોય તે આપણે અહીંયા લખવાનું રહેશે. અને સ્થળ, તારીખ, અરજદારની સહી અથવા નામ. મુદ્દા નંબર 45 ચેકલિસ્ટ આપણે ખાનતક્ષ ધ્યાન આપજો. વિધવા હો અંગેનું તથા આવકનું પ્રમાણપત્ર આપવા બાબત અરજદારે અરજી સાથે રજૂ કરવાનું રહેશે. અરજીપત્રક લાગુ પડતું હોય તો હા કરવાની અને પાના નંબર લખવાના રહેશે. સોગંદનામું લાગુ પડતું હોય તો હા. રહેઠાણનો પુરાવો તે આપણે કરવેરાની બિલ અથવા કરવેરાનો રસીદ આપણે આપવાની રહેશે. રેશન કાર્ડની નકલ આપશે. મરણનો દાખલો, ઉંમર અંગેનો દાખલો, બારકોડ સ્ટેજ લખાવેલ છે તે આપણે આ હોય તો હા એવું કરવાનું રહેશે. સ્થળ, તારીખ, અરજદારની સહી અને નોંધ આપણે જે નોંધ હોય તે ખાસ વાંચી લેવી. ચેકલિસ્ટના કોલમમાં 3માં હાના લાગુ પડતું નથી તમે સ્પષ્ટ દર્શાવવું તથા સામેલ કરેલ પુરાવા કયા પાના નંબર ઉપર છે પણ દર્શાવવું. આ પૈકીના એક પણ મુદ્દાની પૂર્વવર્તી બાકી હશે તો અરજી સ્વીકારવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેવી. અરજીપત્રક સ્વીકારજો તે આપણે જનસેવા કેન્દ્ર ફરજ પરના કર્મચારીનું આવશે. પરિશિષ્ટ 245 અરજદારનો રૂબરૂ જવાબ. અહીં અરજદારનો તલાટી સામે અથવા એમની સામે રૂબરૂ જવાબ રહેશે. આથી અમો નીચે સહી કરનાર, ઉંમર, ધંધો, રહેવાસી. અરજદારનો રૂબરૂ પૂછો જવાબ લખું છું કે વિધવા સહાયના કામે અમોએ વિધવા પ્રમાણપત્ર મેળવવા અરજી આપેલ છે. જે સમયે જણાવું કે મારા પતિ આ તારીખના મેં પતિનું નામ તારીખના રોજ ગુજરી ગયેલ છે. અમોએ કોઈ પુનઃલગ્ન કરેલ નથી. જેનો મરણનો સાથેનો દાખલો રજૂ કરું છું. ગુજરાત શ્રી. અમો નીચે મુજબ વારસદીય છીએ. અમોએ હેતુસર પ્રમાણપત્ર માંગણી કરીએ છીએ. જે આપણે કામ માટે લેવાનું હોય તે અહીં આપણે લખવાનું છે. વિધવા સહાય માટે લેવાનું વિધવા સહાય માટે એ લખવાનું રહેશે. ત્યાં નામ, ઉંમર અને ગુજરાત વ્યક્તિ સાથે તે આપણે લખવાનું રહેશે. આમ અમારા આ વારસદારો વર્ષો સિવાય અન્ય કોઈ વારસદારો બાકી રહી જતા નથી. તેમજ અમારો ઘરવતી નથી. અમારા કુટુંબમાં કુલ આટલા સભ્યો છે તે કમાનાર. જે આપણે આગળ આ પેજ આપણે સમજાવી દીધેલ છે. તો આપણે અહીંયાથી આગળ અરજદારની સહી, નામ, તલાટીનો રૂબરૂ શીખવશે. ઉપર મુજબનો લેવામાં આવેલ અરજદારનો રૂબરૂ જણાવેલ વિગતો છે જે બરાબર માલુમ પડે છે. સર્કલ ઓફિસરની સહી આવશે. વિધવા અંગેનું પ્રમાણપત્ર, પંચનામું. અહીં એક પંચનું નામ લખવાનું, ઉંમર, રહેવાસી. અહીંયા પંચનું આવશે. અમો અરજદારશ્રી પંચનામું છીએ. અરજદારશ્રીનું નામ, તારીખ, મરણ ગયેલ તારીખ તે આપણે અહીંયા લખવાનું રહેશે. સીધી લીટીના વારસદાર છે તે સિવાય વારસદાર બાકી તે એમનું નામ લખવાનું રહેશે. અને વ્યક્તિ ગુજરાત વ્યક્તિગત સાથેનો સંબંધ. આમ ઉપર જણાવેલ કુલ વારસદારો જેટલા હોય વારસદાર એ અરજદારના કુટુંબમાં કુલ સભ્યોને કમાનાર છે. અરજદાર પોતાની સન વર્ષની વ્યક્તિગત રૂપિયા અંકે વાર્ષિક આવક કુટુંબની રૂપિયા અંગે અરજદારનો ઉપયોગ જવાબ સ્ત્રોત
મિલકત ભાડું તે આપણે લખવાનું છે. આપણે પણ આવી ગયેલું સ્થળ તારીખ રૂબરૂ છે. અહીંયા પંચની આપણે 2 સાઇન લેવાની રહેશે. તે આપણે સોગંદનામું ભરવાનું રહેશે. આથી અમો નીચે સહી કરનાર વિધવા પત્નીની ઉંમર, મુખ્ય ધર્મ, રહેવાસી. ત્યારબાદ અમારા પતિનું નામ, તારીખના રોજ ખાતે અવસાન થયેલ છે. અમોએ એમાં હાલ વિધવા તરીકેનું જીવન ગુજારીએ છીએ અને અમોએ પુનઃલગ્ન કરેલ નથી. ગુજરનાર શ્રી નામ લખી નીચે મુજબ વારસદારો છીએ. અહીં આપણે વારસદારનું નામ, ગુજરાતના વ્યક્તિ સાથેનો સંબંધ, અહીંયા વારસદારનું નામ આવશે. બરાબર. જેટલા વારસદાર હોય ત્યાં 3-4 જે આટલી જગ્યા છે તેમાં લખવાના રહેશે. અમારા કુટુંબમાં કુલ સભ્ય આટલી છે. સભ્યોની પૈકી કમાનાર સભ્ય આપણે સમજાવી દીધેલ છે એટલે આપણે ફરી દેજો. અમારે કઈ હેતુસર આપણે લેવાનું રહેશે તે આપણે હેતુસર પ્રમાણપત્ર જરૂરી છે. તો સરકારી કામ માટે અથવા વિધવા સહાય માટે, ગંગા સ્વરૂપા યોજના માટે એ આપણે લખવાનું રહેશે. સ્થળ અને તારીખ લખવાની છે. અરજદારનું પૂરું નામ, અહીંયા આપણે પૂરું નામ લખવાનું છે. સરનામું, જાતિ, પેટા જાતિ, ગુજરનાર સાથેનો સંબંધ. ગુજરનાર સાથેનો સંબંધ શું હોય તે આપણે લખવાનું છે. ગુજરનાર પતિનું પૂરેપૂરું નામ, ગુજરનાર પતિ પત્ની વ્યવસાય તથા વ્યવસાયનું સરનામું, જે આપણે તે રહેતા હોયનું સરનામું. ગુજરનાર વ્યક્તિનું મૃત્યુ, કુદરતી અકસ્માત શેના કારણે થયું એ અવસાન કેમ થયું તે લખવાનું છે. ગુજરનાર વ્યક્તિ કુટુંબના કુલ કેટલા સભ્યો છે, તલાટી દ્વારા તૈયાર કરેલ પેટીનામું રજૂ કરવું. અરજદાર વિધવા હોય અને આવક અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવું. ગુજરાતના વ્યક્તિના કમાનાર વ્યક્તિની સંખ્યા તથા વ્યક્તિગત વાર્ષિક દર્શાવતું તલાટીનામું રજૂ કરવું. અરજદારનો જવાબ લેવું અને પુનઃલગ્ન કરેલ છે કે કેમ કબૂલાત લીધેલ છે. વિધવા હોવા અંગેનું તથા આવકનું પ્રમાણપત્ર કયા હેતુ માટે મેળવવાનું જરૂર છે. શૈક્ષણિક હેતુ માટે, વિધવા સહાય મેળવવા માટે જે હોય તે આપણે લખવાનું છે. મરણનો દાખલો રજૂ કરેલ છે મ્યુનિસિપાલિટીનો કે તલાટીશ્રીનો. આવકનો સ્ત્રોત, લાઇટ બિલ ધરાવે છે હોય તો આ સર્કલ ઓફિસરનો સ્પષ્ટ અભિપ્રાય. સર્કલ ઓફિસર દ્વારા રજૂ કરેલ મુદ્દાઓ સાથે સમૃદ્ધ છે. વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર જે હેતુ માટે મેળવવાનું છે તે અંગે જરૂરી ઠરાવો. આવેલ કાર્યવાહી બરાબર થયેલ છે કે કેમ તે અંગે ખાતરી કરી વિગતો આપો. મામલતદારશ્રીનો સ્પષ્ટ અભિપ્રાય. મહિલા અને બાળ વિકાસ વિભાગના ઠરાવ મુજબ સુસંગત હોવા અંગેનું સ્પષ્ટ અભિપ્રાય. બરાબર. આ રીતનું આપણું ફોર્મ છે. તો આ રીતનું ફોર્મ ભરી અને તમારા તલાટીના સહી સિક્કા કરી ગ્રામ પંચાયતમાં વીસીને આપવાનું રહેશે. એટલે તમને સ્લીપ આપશે અને જ્યારે કહે ત્યારે આપણે લઈ આવવાનું રહેશે. તલાટીના સહી સિક્કા કરીને અથવા ના કર્યા હોય તો આપણે રૂબરૂમાં કરાવી લેવા. અને આપણે એ સાચવીને રાખવું એ બહુ અગત્યની વસ્તુ છે.
જો આપણે અરજદારને ખાસ એના ડોક્યુમેન્ટ આપણે કયા કયા આપવાના એ થોડુંક હું જણાવી દઉં. પહેલાં તો તેમનું આધાર કાર્ડ આપવાનું રહેશે, તેમના પતિનું પણ આધાર કાર્ડ આપવાનું રહેશે, તેમનું ચૂંટણી કાર્ડ આપવાનું રહેશે, રેશન કાર્ડ આપવાનું રહેશે, ઘરવેરાની પોઈન્ટ, લાઇટ બિલ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, પુનઃલગ્ન નથી કે એવું સ્વાગતનામું, ઉંમરનો પુરાવો, તે બધાને આપણે અને એક એમના મરણનો પતિના મરણનો દાખલો તે પણ આપણે આપવાનો રહેશે. તે બધા જ પાનાની અચક ઝેરોક્સ ફર્સ્ટ દેખાય તેવી આપણે આપવાની રહેશે. ઝેરોક્સને સંપૂર્ણપણે ફોર્મ આગળ રાખવાનું, ઉપર પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો રહેશે. જ્યાં પણ આપણે ટિકિટ ચોડવાની હશે તો ત્યાં આપણે ટિકિટ પણ ચોડવાવી પડશે. ત્યાર પછી આપણે ગ્રામ પંચાયતમાં વીસી હોય તેમણે આપણે પૂર્ણ ફોર્મ ભરી ચોખ્ખા અક્ષરમાં દેખાય તેવું ફોર્મ ભરવું અને તે આપણે તેમને દેવાનું રહેશે. ત્યારબાદ આપણે ફોર્મ આપીએ પછી ટાઈમ હોય તો થોડી 10 અથવા 15 મિનિટ પછી બીજું કાંઈ કામ એમની પાસે ના હોય, ફ્રી હોય તો 15 મિનિટ ત્યાં ઊભા રહીએ તો થોડી વાર પછી જ તમને સ્લીપ આપશે. એ આપણે સ્લીપ લઈ અને કે એ ટાઈમમાં આપણે ત્યાં જવાનું રહેશે. એ તમને સ્લીપ તમે એમને બતાવશો એટલે તમને વિધવાનું પ્રમાણપત્ર આપી દેશે. પંચાયતમાં તલાટી રૂબરૂ હાજર હશે તો એ તમને એમાં સાઇન કરાવીને આપશે. અથવા તમારે જરૂર હોય તો તમે વીસી પાસેથી લઈ પંચાયત પાસે જઈ શકો છો અને સાઇન આપણે ઝડપથી કામ આગળ વધે એટલે આપણે સહી આપણે પોતે જ પણ કરાવી શકો છો. જેથી કરીને તમારો ટાઈમ પણ બચે, વીસીનું કામ પણ ચાલુ રહે. એમને તલાટીને વીસીને આપણે બીજા કામ કરવું હોય તો એ આપણે કરી શકે. તમે રૂબરૂ તલાટી પાસે જઈ શકો છો, દાખલો આપી અને આપણે જે આગળનું કોઈ પણ કામકાજ હોય બાકી તો એ આપણે કરાવી લેવાનું રહેશે. જેવું કે તમે આપણે કરવેરો ભરેલો ના હોય તો તમારે ટાઈમ ટુ ટાઈમ ભરવાનો રહેશે અને એ વેરો આપણે ફરી લેવાનો રહેશે. ત્યારબાદ ખાસ એક નોંધ, રેશન કાર્ડમાં કેવાયસી કરવું કમ્પલસરી છે. તમારે કેવાયસી નહીં કરેલું હોય તો તમને દાખલો પણ વિધવાનું કાઢતા પહેલાં તમને કહેશે રેશન કાર્ડમાં કેવાયસી કરી લ્યો. એ આપણે ફરજિયાત છે ગુજરાત સરકારના નિયમ પ્રમાણે. તે પંચાયતમાં પણ આપણે કેવાયસી કરી આપશે. તમે તમારા મોબાઈલમાં પણ કરી શકો છો જાતે જ. મોબાઈલમાં તમારે કેવાયસી કરવા માટે માય એપ રેશન કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે. ત્યારબાદ આપણે ડાઉનલોડ કર્યા પછી ત્યાં નીચે લખેલું આવશે નવા રજિસ્ટ્રેશન માટે, એટલે આપણે ત્યાં મોબાઈલ નંબર નાખવાનો રહેશે. મોબાઈલ નંબરનો ઓટીપી નાખ્યા બાદ લોગિન કરશો એટલે એમાં રેશન કાર્ડ નંબર નાખવાનો છે, આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા નાખવાના રહેશે. ત્યારબાદ એક અન્ય પણ એપ્લિકેશન એક ડાઉનલોડ કરવાનું રહેશે જે છે આધાર ફેસ આરટી. એનાથી આપણો ચહેરો પણ સ્કેન થાય એ માટેનું એક એપ્લિકેશન પણ આવે છે. એ પણ આપણે ડાઉનલોડ કરવાનું રહેશે. અહીંયાથી આપણે બધા જ વ્યક્તિના આપણે વારાફરતી સ્ટેપ બાય સ્ટેપ કેવાયસી કરી શકો છો. જો તમને કેવાયસી કરતા ના આવડે તો આપણે એનો પણ વિડીયો બનાવશું, એ પણ આપણે થઈ જશે.
એ પણ હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડી દઈશ કે કેવી રીતે કેવાયસી કરવું. બરાબર છે. બીજું કંઈ ના સમજાય તો તમે કહી શકો છો, વિડીયોમાં કોમેન્ટ પણ કરી શકો છો. આપણે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે એટલે આપણે વિડીયોને હવે અહીંથી સમાપ્ત કરીશું. ત્યારબાદ તમને ખાસ નોંધ, જે આપણે આવકનો દાખલો અને વિધવાનો દાખલો એ ખાસ લેમિનેશન કરાવીને રાખો, જેથી આપણે આવકનો દાખલો 3 વર્ષ માટે અને આપણે વિધવાનું હોવાનું પ્રમાણપત્ર એ આપણે કાયમી સાચવવાનું રહેશે. આ લેમિનેશન કરાવવાના ઘણા પણ ફાયદા છે. નંબર 1 તો મેઇન તો આપણે તૂટતું નથી, કોઈ પણ વળાંક જવાનું ફાટી જવાની રહેશે નહીં, કોઈ પણ સંભાવના. ત્યારબાદ તમારે રેશન જે આપણો આવકનો દાખલો અથવા વિધવાનું ફોર્મ આપણે ક્યાંય પણ રસ્તામાં ખોઈ જશે તો કોઈ એના પર ધ્યાન આપશે નહીં. રસ્તામાં ક્યાં પણ આડું ઉડતું હશે અને જો તમે એની ઉપર લેમિનેશન કરાવવાનું હશે તો કોઈ પણ વ્યક્તિને ધ્યાન પડશે તરત જ એ લઈ અને વાંચશે. ખબર પડશે કે લેમિનેશન કરાવેલું છે એટલે કાગળ બધાના ધ્યાનમાં આવે. કાગળ વાંચશે અને તમને પહોંચાડી પણ દેશે. ઘરે ક્યાંય આડું અવળું રખડતું હશે તો એ રખડા જ કરશે. જો લેમિનેશન કરેલું છે, ઘરના વ્યક્તિ સાવચેતીપૂર્વક એને સાચવીને રાખશે. એટલે લેમિનેશનનો એ પણ એક મોટો ફાયદો છે, ખોવાનો ડર રહેતો નથી. કંઈ પણ બહાર જાય વરસાદમાં પલળતું પણ નથી. એટલે લેમિનેશન કરવું એ ફરજિયાત છે તમારા માટે. લેમિનેશનનો કોઈ ચાર્જ નથી, 20 થી 50 રૂપિયા કદાચ હોઈ શકે છે, પણ એ પછી આપણે ઘણું પણ એનું બેનિફિટ મળે છે. એટલે આપણે ફરજિયાત તમારે તેને લેમિનેશન કરાવવું જરૂરી છે. બીજી કોઈ માહિતી હોય તો કયો, તો આપણે અહીંથી તમને ઓનલાઈન કરવાનું પણ બતાવી દઉં. ત્યાં આપણે ઓનલાઈન કરવા માટે અહીંયા આપણે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. પહેલાં તો રજિસ્ટ્રેશન માટે અહીંયા લોગિન યુઝર નેમ, ઈમેલ અથવા મોબાઈલ નંબર નાખવાનો રહેશે. પાસવર્ડ નાખવાનો, કેપ્ચા નાખવાનો રહેશે. એ પહેલાં આપણે અહીંયા લોગિન કરવાનું રહેશે. તમારે એને પહેલાં એનું આઈડી બનાવવાનું, જનરેટ કરવાનું રહેશે. તો આઈડી ક્યાં જનરેટ થાય એ તમને હું બતાવી દઉં. તે આપણે અહીંયા મામલતદારમાં આપણે જઈ અને એની માહિતી સંપૂર્ણ લઈ શકો છો. પીએમ કિસાન સન્માન નિધિની પણ તમને થોડીક માહિતી આપી દઉં. ક્રોમમાં જઈને તમારે લખવાનું છે પીએમ કિસાન.
ન્યૂ રજિસ્ટ્રેશન કરવું હોય તો આપણે અહીંયા ક્લિક કરવાનું રહેશે. હું તમને સંપૂર્ણ ડેટા નહીં બતાવી શકું, મેઇનમાં કહી નાખું, કેમ કે મારી પાસે કોઈ એવો ડેટા અત્યારે હાલમાં નથી જેનું હું ફોર્મ ભરી શકું. રૂરલ માટે અથવા શહેર વિકાસનું હોય છે અર્બનમાં કરવાનું પછી આપણે રૂરલમાં રહેવા દઈએ. આધાર નંબર અહીં નાખવાનો છે. ત્યારબાદ અહીં મોબાઈલ નંબર, સ્ટેટ, કેપ્ચા અને ગેટ ઓટીપી. મારી પાસે હાલમાં કોઈનો ડેટા નથી એટલે કોઈનું એવું મારી પાસે કોઈ વ્યક્તિ આવેલ નથી ફોર્મ ભરવા માટે. એના કારણે હું તમને સંપૂર્ણ માહિતી આપીશ. પણ જેવું કોઈને આવશે નેક્સ્ટ વિડીયોમાં તમને એ પણ હું બતાવી દઈશ કે આપણે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું. સંપૂર્ણ માહિતી આવી જાય છે. થોડી ઘણી માહિતી તમને અહીં મળી જાય છે. ત્યારબાદ આવશે KYC માટે, જેનું પણ આપણે PM કિસાનમાં KYC બાકી હોય તો આધાર નંબર નાખી અને સર્ચ મારશો એટલે તે વ્યક્તિનું નામ આવી જશે. KYC બાકી હશે તો ઓલરેડી KYC કમ્પ્લીટ એવું લખેલું હશે એટલે ફરજિયાત આપણે આ ચેક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા સ્ટેટસ ચેક કરવાનું રહેશે. તમારા હપ્તા મળે છે કે નથી મળતી, કેમ નથી મળતા. સૌ પહેલાં આપણે અહીંયા ક્લિક કરવાનું છે કાઉન્ટ ન્યૂ રજિસ્ટ્રેશન નંબર. મોબાઈલ નંબર ઉપર રજિસ્ટ્રેશન છે. આપણે મોબાઈલ નંબરથી આપણે સર્ચ મારશું આધાર નંબર ઉપરથી જે આપણે એક યુનિક નંબર જનરેટ કરવાનો રહેશે. અહીંયા કરી અને કેપ્ચર નાખી અને ગેટ ઓટીપી ઉપર મારશો એટલે તમને એક યુનિક નંબર મળી જશે. એ નંબર આપણે રહી અને બેક જે આપણે એન્ટર રજિસ્ટ્રેશન જે આપણે અહીંયાથી નંબર જનરેટ થયો હોય તે અહીંયા કોપી કરી લઈશું અને કેપ્ચર નાખીને ગેટ ઓટીપી ઉપર મારશો. ઓટીપી નાખ્યા બાદ તમને સંપૂર્ણ માહિતી આવી જશે. તમારો કેટલા હપ્તા જમા થયા, કેવાયસી તમારું છે કે નહીં, બેંક સાથે કેવાયસી છે, લેન્ડ રજિસ્ટ્રેશન કેવાયસી છે, એ બધી જ માહિતી એમાં આપણને મળી રહેશે. પહેલો હપ્તો બીજા મહિનામાં આવે છે, બીજો હપ્તો હવે છઠ્ઠા મહિનામાં આવશે, ત્રીજો મહિનો આવે, ત્રીજો હપ્તો આવશે 10મા મહિનામાં આવશે, ત્યારબાદ 25માં આવશે. પાછો 2025 ચાલુ થઈ ગયું છે એટલે પાછો બીજા મહિનામાં હપ્તો આવી જશે. એના માટે ફાર્મમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જો ફાર્મમાં રજિસ્ટ્રેશન કરાવેલું હશે તો જ હપ્તો મળવા પાત્ર છે, એવી સરકારની ગાઈડલાઈન છે. તો આપણે વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ છીએ. તમને માહિતી સંપૂર્ણ મળી ગયેલી છે આપણે એવી આશા રાખીએ છીએ. તો જય હિન્દ, જય ભારત. વિડીયો આપણો અહીંયાથી પૂરો થાય છે.